પવિત્ર વ્યક્તિ કોને કહેવાય? જેનું એકાંત પવિત્ર, જ્યાં કોઈ જોનારું ન હોય, કોઈ દેખનારું ન હોય, કોઈ પૂછનારું ન હોય, કોઈ ટોકનારું ન હોય, કોઈ સમજાવનારું ન હોય, છતાંય એની પવિત્રતા અકબંધ હોય ને, એ જ વ્યક્તિ સાધુ છે. ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને બીજું, મારું દિલ ચોખ્ખું છે, પછી મારે ક્યાં બધું કરવાની જરૂર છે? હું એને દુઃખ નથી પહોંચાડતો, હું કઈને તકલીફ નથી આપતો, મારું દિલ ચોખ્ખું છે, પછી મારે ક્યાં બધું ભક્તિ કરવાની જરૂર છે? આ બે વાતમાં આપણા આખા ધર્મને એટલું બધું નુકસાન આપણે પહોંચાડ્યું છે. ભગવાન ગીતાજીમાં સ્પષ્ટ કહે છે, શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કરે એને સુખ નથી મળતું, પરમ ગતિ નથી મળતી, એને ફળ નથી મળતું. ભાવના ભૂખ્યા કોના? ભક્તના ભાવના ભૂખ્યા. જેના મુખમાં ભગવત નામ હોય ને, એને બને એટલા સંસારમાં વાણીના ઓછા ઉપયોગ. ચૂપ રહેવું સહેલું છે, બહુ બોલવું સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એ વિવેક અઘરો છે. કારણ કે બહુ બોલનારના મુખમાંથી અપરાધ થવાનો જ વચનનો. જે બોલવામાં બહુ જ, જેને સંયમ નથી, એનાથી વાણીનો અપરાધ થઈ જ જવાનો. જાણતા અજાણ દરેક વખતે પાપ કરવાનું ઇન્ટેન્શન આપણું હોતું નથી, છતાંય કરેલું પાપ ભોગવવું તો પડે જ છે. ઇન્ટેન્શન નથી હોતું, આપણી કોઈ એવી ધારણા નથી હોતી કે આવું કરીએ આનું મન દુઃખ થાય એવું જ બોલીએ, એવું નથી હોતું. પણ ઘણીવાર બોલાઈ જાય છે. બધું જ જાણનારો છે, એનાથી કાંઈ છૂપું નથી. બધે જ ચતુરાઈ કરજો, હોશિયારી બતાવજો. ભગવાન આગળ પોતાની ચતુરાઈનું પ્રદર્શન ન કરતા, કારણ કે ચતુર શિરોમણી છે, ચતુર ચિંતામણી ગુસાઈજીને કહીએ છીએ આપણે. ભગવાન આગળ ભોળા બનીને જાઓ ને, એમાં જ લાભ છે. અમુક જગ્યાએ હોશિયારી ન બતાવી એ જ હોશિયારી છે. પ્રભુ આજ જોઈને હસવું મને હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા તને બનાવે છે, તે જેને બનાયા એ હવે તને બનાવવામાં લાગે. પ્રભુ આગળ નિર્દોષ થઈને જશે. નિર્દોષ ભક્તો ભગવાનને ગમે.